Morning. કેમ છો મજામાં? સો વેલકમ ટુ અવર આવિષ્કાર એકેડમી એન્ડ વેલકમ ટુ અવર વર્લ્ડ ઓફ મેથ્સ. આપણા મેથ્સની દુનિયામાં સ્વાગત છે ફરીથી. તો ફાઇનલી આપણે છેલ્લે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે રેખાઓ વિશેની ચર્ચાઓ પૂરી કરી હતી અને ફટાફટ હવે આપણે આગળ જઈશું. હજી રેખાઓના અમુક ટોપિક બાકી છે, કારણ કે એના દાખલાઓ થોડા જુદા પ્રકારના છે, એટલે જ્યારે એ દાખલા આપણે ચાલુ કરીશું ત્યારે હું તમને એ પણ સમજાવી દઈશ. એટલે અત્યારે આપણે જોડે જોડે સૌથી પહેલા તો સ્ટાર્ટ કરીએ છીએ સમતલનો કન્સેપ્ટ. ઓકે, તો સમતલના કન્સેપ્ટમાં શું છે પહેલા એ જોઈ લઈએ આપણે. ઓકે, ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સમતલ. સમતલ ધીસ ઇઝ યોર, એને ઇંગ્લિશમાં કહેવાય પ્લેન. હવે આના માટે સૌથી પહેલા ત્રણ બહુ અગત્યની વસ્તુ છે કે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ માંથી અનન્ય સમતલ પસાર થાય છે. અથવા તો એવું કહી શકાય ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે. ઓકે, એટલે ત્રણ બિંદુઓમાંથી પસાર થતું સમતલ એક જ હોય, અલગ અલગ ના હોય. ઓકે, બે છેદતી રેખાઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે અને બે સમાંતર રેખાઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે. નિશ્ચિત કરે છે એનો મતલબ શું કે બે રેખાઓ સમાંતર હોય તો તેમાંથી એક જ સમતલ પસાર થાય. હા, એક અનન્ય, એક અને માત્ર એક જ. બે રેખાઓ છેદતી હોય તો બે છેદતી રેખાઓમાંથી પણ અનન્ય સમતલ જ પસાર થાય. ઓકે ઓકે, હવે સૌથી પહેલા તો સમતલીય રેખાઓ. હા, હવે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ સમતલીય રેખાઓ કોને કહેવાય. બરાબર, એક જ સમતલમાં આવેલી રેખાઓ કોને કહેવાય એ વાત કરીએ. આપણે આગળ એની ચર્ચા કરી ગયા છે, પણ ફરીથી સમતલીય રેખાઓ, આનો ઉપયોગ હું આગળ દાખલામાં અને સમતલના અમુક સૂત્રો તારવવા માટે કરવાનો છું, એટલે આપણે આને જોડે લઈ લઈએ. સમતલીય રેખાઓ, એક જ સમતલમાં આવેલી રેખા. ધારો કે આ સમતલ છે, સમતલને હંમેશા શું કહેવાય? પાઈ. પહેલી રેખા આપણે લઈ લઈએ અહીંયા L1, બીજી રેખા છે L2. પહેલી રેખા ઉપર બિંદુ છે A1 બાર, બીજી રેખા ઉપર બિંદુ છે B A2 બાર. પહેલી રેખાની દિશા B1 બાર અને બીજી રેખાની દિશા B2 બાર. ઓકે, બે સમતલીય રેખાઓ. બે, હવે જો બે રેખાઓ L1 અને L2 સમતલીય હોય, એટલે કે L1 પહેલી રેખા શું છે? R બાર બરાબર A1 બાર પ્લસ લેમ્બડા B1 બાર, અને બીજી રેખા L2 R બાર બરાબર A2 બાર પ્લસ લેમ્બડા B2 બાર. This is your lambda is belongs to R. આવું કંઈક આપેલું છે, સમજો. બે ભિન્ન રેખાઓ આપેલી છે, તો આ સમતલીય છે એવું ક્યારે કહેવાય? જ્યારે સદિશ AB, A અને B થી બનતો સદિશ, તો સદિશ AB લંબ, બંને રેખાઓને લંબ હોય એવી દિશા એ સદિશ AB ને પણ લંબ જ હોય, તો આપણે લઈએ B1 બાર ક્રોસ B2 બાર. ઓકે, સદિશ AB એટલે
a2 બાર માઇનસ a1 બાર ડોટ લંબ છે તો બંનેનો ડોટ ગુણાકાર 0 તો ડોટ b1 બાર ક્રોસ b2 બાર ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. જો આવું હોય, જો આવું કંઈક હોય તો આપણે એવું કહી શકાય કે આ બંને રેખાઓ કેવી છે? સમતલીય રેખાઓ છે. હા, અને આ સૂત્ર ઉપર આધારિત દાખલાઓ ઉદાહરણમાં છે, આપણી ચોપડીના ઉદાહરણમાં છે જ, બરાબર. એટલે જો બે રેખાઓ, આપણે બે રેખાઓ સમતલીય બતાવવાની છે. સમતલીય એટલે બે રેખાઓ છે, પહેલી રેખાનું બિંદુ a1 બાર, બીજાનું a2 બાર. પહેલી રેખાની દિશા b1 બાર અને બીજાની b2 બાર. આટલી વસ્તુ આપી છે તો a1 બાર a2 બાર માઇનસ a1 બાર ડોટ b1 બાર ક્રોસ b2 બાર ઇઝ ઇક્વલ ટુ 0. તમે અહીંયા મેં તમને ગયા લેક્ચરમાં કદાચ મેં કીધેલું છે a2 બાર માઇનસ a1 બાર કો કે પછી a1 બાર માઇનસ a2 બાર કો. રેખા છે, હા, ધારો કે આ રેખા છે a થી b, તો તમે રેખા AB પણ કહી શકો અને રેખા BA પણ કહી શકો. a1 બાર માઇનસ a2 બાર ડોટ b1 બાર ક્રોસ b2 બાર ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આના બરાબર 0 આવે તો બંને રેખાઓ સમતલીય છે એવું આપણે કહી શકાય. ક્લિયર? યસ. તો ચલો હવે એના પછી જોઈએ ત્રણ ભિન્ન બિંદુઓ સમતલીય હોય, એક જ સમતલમાં આવેલા હોય એના માટેની શરત. ફરીથી જોઈએ. ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. કાં તો એવું કહી શકાય કે ત્રણ ભિન્ન બિંદુઓ સમતલીય થાય તેની શરત, અથવા ત્રણ ભિન્ન બિંદુઓ સમતલીય હોય તે શરત. આપણે આવું પણ કહી શકાય. હા, ત્રણ ભિન્ન બિંદુઓ સમતલીય થાય તેના માટેની શરત. ક્લિયર? ઓકે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. આ એક સમતલ છે પાઈ, અને યાદ રાખજો સમતલને પાઈ ના સ્વરૂપે બતાવી શકાય. હા, આ એક સમતલ છે. ચલો, સમતલ પર પહેલું એક બિંદુ લઈ લઉં છું a બાર, a બાર. બીજું બિંદુ છે b બાર. ત્રીજું બિંદુ છે c બાર. અને એક સમતલના સ્થાન સદિશ xyz ના સ્વરૂપ લેવા માટે આપણે અહીંયા લઈ લઉં છું p. ધીસ ઇઝ યોર r બાર. ઓકે. તો સૌથી પહેલા અહીં સમતલ પર આવેલા બિંદુઓ a બાર, b બાર અને c બાર. a બાર this is x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 તથા સ્થાન સદિશ pr bar is equal to x y z. this is belongs to pi. પાઈ એટલે કે સમતલ. હા, સમતલને સિમ્બોલિકલી બતાવાય પાઈ. તો હવે એવું કહી શકાય કે સદિશ AB અને સદિશ AC અને સદિશ AP ત્રણે એક જ સમતલમાં છે એવું કહી શકાય. યસ. જો આ સમતલ છે, સમજી જાઓ, ત્રણ સદિશો એક જ સમતલમાં છે
તો આ બે ને લંબ હોય, સારું સમજી લો. હું સદિશ AB અને સદિશ AC ની વાત કરું. આ સદિશ AB અને આ સદિશ AC બંને આમ છે, તો બંનેને લંબ દિશા કઈ થાય? એ આવી થશે. સદિશ AC પડી ગયો. ચલો, એ અને સદિશ AB અને ઓકે, તો આને લંબ દિશા આવી કઈક થશે થશે ને? ઓકે ઓકે. સદિશ AB સદિશ AC, જો સદિશ AB અને સદિશ AC, AB અને આ છે AC, તો બંનેનો ક્રોસ ગુણાકાર કરો તો મને લંબ દિશા મળે. તો એ લંબ દિશા બાકીના બધાને લંબ જ થાય ને, તો સદિશ AP કહું તો સદિશ AP ને પણ કેવો થશે? લંબ જ થશે, કેમ કે આ ત્રણે એક જ સમતલમાં આવેલા છે. યસ. તો હવે શું થશે જુઓ, સમજો. લખવાનું માટે સદિશ AP લંબ AB અને AC ને લંબ, સો AB ક્રોસ AC આપણે આવું કહી શકાય. હા, ફરી એકવાર AP એટલે R બાર માઈનસ A બાર લંબ. હવે AB ક્રોસ AC, AB એટલે B બાર માઈનસ A બાર ક્રોસ આ શું છે? C બાર માઈનસ A બાર. બંને લંબ છે એટલે ડોટ ગુણાકાર 0, એટલે શું થશે? R બાર માઈનસ A બાર ડોટ B બાર માઈનસ A બાર ક્રોસ C બાર માઈનસ A બાર. This is equal to 0. ઓકે, એટલે આ જે થયું R બાર માઈનસ A બાર ડોટ B બાર માઈનસ A બાર ક્રોસ C બાર માઈનસ A બાર, આ શું બતાવે છે? આ શું બતાવે? કે ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. હા, ત્રણ ભિન્ન બિંદુઓમાંથી, જે ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ છે. R બાર માઈનસ A બાર ડોટ B બાર માઈનસ A બાર ક્રોસ C બાર માઈનસ A બાર. એ તમે ધ્યાનથી જુઓ, આ શું છે? ડોટ અને ક્રોસ. ડોટ અને ક્રોસ એટલે બોક્સ, ડોટ અને ક્રોસ એટલે બોક્સ. આપણે શું લખીશું? માટે બોક્સ ઓફ R બાર માઈનસ A બાર B બાર માઈનસ A બાર C બાર માઈનસ A બાર બોક્સ, અને એનું મૂલ્ય થશે 0. અને બોક્સ એટલે શું હતું? નિશ્ચાયક. યસ, તો આપણે અહીંયા લખીશું માટે નિશ્ચાયક R બાર માઈનસ A બાર. હવે R બાર શું છે? આ રહ્યું, એટલે XYZ માઈનસ A બાર એટલે પહેલું બિંદુ, A બાર એટલે પહેલું બિંદુ, B બાર એટલે બીજું બિંદુ, અને C બાર એટલે ત્રીજું બિંદુ. એટલે x માઈનસ x1 એવી રીતે, એટલે આ બનશે પહેલી રો. એટલે અહીંયા લખું છું x માઈનસ x1 y માઈનસ y1 z માઈનસ z1. B બાર માઈનસ A બાર, બીજું બિંદુ માઈનસ પહેલું બિંદુ, x2 minus x1 y2 minus y1 z2 minus z1. C બાર minus A બાર, ત્રીજું બિંદુ માઈનસ પહેલું બિંદુ, x3 minus x1 y3 minus y1 અને z3 minus z1. This is equal to 0. એટલે આ જે સમીકરણ બન્યું આ જે બોક્સ કર્યો છે, જે શું છે? ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું કાર્ટેશિય સમીકરણ, જે કાર્ટેશિય સમીકરણ છે. ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું કાર્ટેશિય સમીકરણ છે. હવે ઊંધું તમને એવું કહેવામાં આવે કે આપેલા ત્રણ બિંદુઓ સમતલીય છે કે નહીં એ ચકાસો. હા, સમતલીય છે કે નહીં ચકાસો, બરાબર છે? તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. ક્લિયર? આ ખબર પડી ગઈ? યસ. ચલો હવે માની લઈએ, સાંભળી લો. આપણને એવું ખબર પડી ગઈ કે આવું કંઈક આપેલું છે. હવે હું તમને એવું કહું, સાંભળજો, કે ચોથું કોઈ બિંદુ લઈ લઉં. હું કોઈ ચોથું બિંદુ લઈ લઉં છું D.
સપોઝ અહીંયા અહીંયા ગમે ત્યાં લઈ શકો. ચલો અહીંયા હું લઈ લઉં છું d d બાર, કે જ્યાં d બાર this is equal to x4 y4 z4 અને d also belongs to pi. હા, d પોતે ક્યાં છે? ચોથું બિંદુ પણ આ સમતલ ઉપર છે. મારે એવું સાબિત કરવું છે તો બસ સમતલના સમીકરણમાં એ ચોથા બિંદુના અહીંયા મૂકી દેવાના. એટલે આપણે x y z બરાબર મૂકવાનું ને, તો લખવાનું. જો હવે આના પછીનો ટોપિક શું કહે છે? આ વસ્તુ ખબર પડી ગઈ કે ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. r જો પાછળ હંમેશા -a બાર જ આવશે. -a બાર -a બાર -a બાર, એટલે આપણે બોલવાનું શું? box of r બાર -a બાર, b બાર -a બાર, c બાર -a બાર. યાદ કેવી રીતે રાખવાનું, કન્ફ્યુઝન ના થાય એના માટે. જો મેં બહુ સાંભળેલું છે, મેક્સિમમ સ્ટુડન્ટ્સને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે સર અવકાશમાં રેખા એટલે રેખાના આટલા બધા સૂત્રો છે, પછી સમતલના પણ આટલા બધા સૂત્રો આવશે, એટલે બધા સૂત્રો યાદ રાખવા માટે અમને બહુ કન્ફ્યુઝન થાય છે. એટલે એ વસ્તુ ના થાય એના માટે -a બાર તો પાછળ છે જ. ઓકે, પહેલું r બાર થી શરૂઆત કરીએ. r બાર -a બાર, a બાર તો આવી ગયો છે પાછળ. હવે શું વધ્યું? b, પછી b બાર -a બાર, c બાર -a બાર. બોક્સ ઓફ. અને જો ડોટ અને ક્રોસ ની રીતે જોવા જઈએ તો પહેલા ડોટ પછી ક્રોસ એટલે બોક્સ. ઓકે, ચલો હવે એવું કહે છે કે ચોથું બિંદુ આની ઉપર હોય. મેં આકૃતિમાં તમારે અહીંયા જોડે જ લખવાનું, પણ હવે એની માહિતી લખું છું. કે જો ચોથું બિંદુ d બાર this is equal to x4 y4 z4 this is belongs to pi, તો નિશાળ શું હતું? x x1. જો યાદ રાખવા માટે કેવી રીતે ટેકનિક, જો x x x x x x y y y y y y z z z z z z this is equal to 0. અહીંયા 1 1 1 આ 2 2 2 3 3 3. ઓકે, હવે ચોથું બિંદુ અહીંયા છે એટલે x y z ની જગ્યાએ કિંમત મૂકવાની, એટલે x4 y4 અને z4 આના બરાબર શું થઈ જશે? 0. જો આના બરાબર 0 થાય તો જ એવું કહી શકાય કે ચોથું બિંદુ d એ સમતલ પર આવેલું છે, નહીં તો નહીં. એટલે આની અંદર જ કિંમત મૂકી દેવાની. પડી ખબર પડી કે ના પડી? 100% ને? યસ. તો આ થઈ ગયું ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ, કાં તો ત્રણ ભિન્ન બિંદુ સમતલ પર છે એની શરત. ક્લિયર? 100%. હવે જો, હવે બીજી વસ્તુ, જો ત્રણ ભિન્ન બિંદુઓ સમતલ પર આવેલા છે એવું સાબિત કરવું હોય તો હવે શરત કે જો a બાર this is x1 y1 z1, b બાર x2 y2 z2, c બાર x3 y3 z3 સમતલ્ય હોય તો બોક્સ ઓફ a બાર b બાર c બાર this is equal to શું થઈ જાય? 0. જો ત્રણ બિંદુઓ સમતલીય હોય તો શું થશે? ત્રણેય બિંદુઓથી બનતો બોક્સ 0, અથવા તો એવું કહી શકાય નિશ્ચય a બાર એટલે x1 y1 z1, x2 y2 z2, હવે c બાર x3 y3 z3 નાના બરાબર 0 આવી જાય. 0 આવી જાય તો આપણે એવું કહી શકાય કે શું થઈ જશે? ત્રણ બિંદુઓ સમતલીય છે. એટલે ત્રણ બિંદુઓ સમતલીય થાય તેના માટેની છે આ મોસ્ટ આઈએમપી શરત. ક્લિયર? 100%. તો ચલો જઈએ હવે એના પછીના નવા મુદ્દા ઉપર. ચલો, તો અત્યારે આપણે જે સૂત્ર જોયું એના રિલેટેડ થોડાક દાખલાઓ જોઈ લઈએ. જો સ્વાધ્યાય, હવે આપણે એક્ઝામ્પલ લેવાના જ હતા. આ સૂત્ર આધારિત જે દાખલા હોય, ચલો એવો કોઈ દાખલો પૂછે તો એનો એક્ઝામ્પલ લેવાના, તો ચોપડીનો દાખલો લઈ લઈએ. સ્વાધ્યાય 11.3 નો સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 6 એનો પહેલો દાખલો.
સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 6 અને એનો પણ પહેલો દાખલો શું કહે છે કે હવે તમારી જોડે ચોપડી છે જ, તમે રકમ વાંચો, અને ચોપડી ના હોય તો વિડિયો થોડી વાર માટે પોઝ કરી દો, સ્ટોપ નહીં, પોઝ કરો, ત્યાં ઊભો રાખો અને ફટાફટ ચોપડી લઈને આવી જાઓ, એટલે તમને રકમ શું કહે છે ખબર પડે. ઓકે, ચલો વિડિયો પોઝ કરો અને ચોપડી પેલા લઈ આવો. ચોપડી હોય તમારી જોડે તો વાંધો નથી, પણ ના હોય તો પેલા લઈને બેસો. ચલો હવે શું કહે છે દાખલા નંબર 6 માં કે નીચે આપેલા બિંદુઓ પૈકી નીચે આપેલા પ્રશ્નમાં આપેલા 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવાનું છે. 3 ભિન્ન બિંદુઓ છે અને એમાંથી સમતલનું સમીકરણ શોધવાનું છે. તો જો શું કહે છે અહીંયા કે અહીં બિંદુઓ, ચલો a બાર, b બાર, c બાર, શું આપ્યું છે 1 1 -1, this is 1 1 -1. પછી બીજું બિંદુ આપ્યું છે 6 4 -5 અને ત્રીજું બિંદુ આપ્યું છે -4 -2 3. 3 બિંદુ આપી દીધા છે. ઓકે, હવે સદિશ તેમજ કાર્ટેશિય બંને શોધવાનું છે. તો આપણે શું કરીશું, તો હવે સમતલનું સદિશ સમીકરણ શું હતું, r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર. ઓકે, આના બરાબર 0. પણ હવે એક કામ કરીએ, આપણે એક વસ્તુ અહીંયા શોધવાની રહી ગઈ, b બાર માઇનસ a બાર. b બાર માઇનસ a બાર એટલે b બાર માઇનસ a બાર, 6 minus 1 this is 5, 4 minus 1 this is 3, minus 5 minus minus એટલે પ્લસ, -5 plus 1 this is -4. અને બીજું c બાર minus a બાર, c બાર minus a બાર, -4 minus 1 this is -5, -2 minus 1 this is -3, 3 minus minus plus 1 this is 4. ચલો હવે એ કિંમતો મૂકી દઈએ. એક મિનિટ, હજી આપણે ભૂલ કરીએ છીએ. b બાર માઇનસ a બાર અને c બાર માઇનસ a બાર તો જોઈએ જ છે ને. ઓકે, તો હવે પહેલા આ બંનેનો શું કરીશું, ક્રોસ ગુણાકાર. ઓકે, તો ચલો b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર ઇક્વલ ટુ I j k 5 3 -4 -5 -3 4. શું થશે પેલા એ જોઈ લો, I આ ગયું આ બંનેનો ગુણાકાર 4 તરી 12 માઇનસ 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 પ્લસ 4 તરી 12 માઇનસ j આ ગયું 5 ચોક 20 માઇનસ 20 પ્લસ k કેપ આ ગયું -15 પ્લસ 15 એટલે 0 I કેપ પ્લસ 0 j કેપ પ્લસ 0 k કેપ એટલે આ શું થશે 0 0 0 ઇક્વલ ટુ 0 બાર, એવું જ કંઈક થશે. હા, ચલો અહીંયા શું થશે r બાર this is a x, y, z minus a bar is a 1 1 minus 1 dot ને આ તો શું થશે 0 બાર equal to 0. ક્લિયર, equal to શું થઈ જશે 0. આ શું તમે જોયું અંદર શું આવે છે, આ બંનેનો ક્રોસ ગુણાકાર શું આવે છે 0 બાર. શું આવે છે 0 બાર. એનો મતલબ શું થયો, આ બંને સમાંતર થયા એટલે સમરેખ થયા. હા, એટલે કે આમાં આ બિંદુ કેવા છે સમરેખ. તો અહીંયા આપણે એક વસ્તુ લખવી પડે, જ્યારે બી તમારે આ વસ્તુ સેટ થાય આના બરાબર આ છે. ચલો હવે આપણે દાખલો જો, હવે એક કામ કરીએ, abc છે એમાંથી b બાર માઇનસ a બાર c બાર માઇનસ a બાર ને આપણે આ શોધ્યું ઇક્વલ ટુ 0 બાર આવ્યું ને, તો લખી શકાય. તો માટે બિંદુઓ a b અને c સમરેખ છે, તો માટે તેમાંથી અનંત સમતલો, અનંત નહીં અસંખ્ય સમતલો
પસાર થાય છે, તેમાંથી અસંખ્ય સમતલો પસાર થાય છે, એટલે કોઈ એક સમતલનું સમીકરણ શોધવાનું શક્ય બનશે નહીં. કેમ આવું થયું? કેમ કે આ બંનેનો ક્રોસ ગુણાકાર શું થઈ ગયો? 0 12. શું થઈ ગયું? 0 12. ક્લિયર? ઓકે, ખાલી જોતો તો કે વિડિયો ચાલુ છે કે નહીં. મેન વસ્તુ એ છે કે જો બંનેનો ક્રોસ ગુણાકાર 0 12 આવે તો સમરેખ થઈ ગયા, અને સમરેખ હોય તો એમાંથી અસંખ્ય સમતલો પસાર થાય. ક્લિયર? તો ચલો હવે આમાં જે બીજો દાખલો છે આના પછીનો આપણે એ જોઈ લઈએ. ચલો શું કહે છે અંદર સમજો પહેલા. જોયું ને, દાખલા ગણશો તો ખબર પડશે ને. આવો જ દાખલો કદાચ ગુજકેટમાં આપી દીધો હોય કે JEE માં આપી દીધો હોય તો કદાચ ઘણા બધા આમાં ગોતે ચડી જાય. કેમ? કેમ કે આવી કોઈ વસ્તુ જોઈ જ ના હોય. ઓકે, એટલે એવું ઉપર છેલ્લું વિચારી નહીં લેવાનું કે બસ આ 3 બિંદુ આપ્યા છે ને, બસ સૂત્રમાં કિંમત મૂકી દઈશું ને એટલે જવાબ આવી જશે. ના, એવું નહીં થાય. હા, તો ચલો એના પછીનો બીજો દાખલો, છઠ્ઠામાં જે બીજો છે એ, પેલા એ હતો ને હવે બી. 1 1 0 1 2 1 1 1 0, this is 1 2 1, અને -2 2 -1 -2 2 -1, આ ત્રણ બિંદુઓ આપેલા છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર શું હતું? r બાર માઈનસ a બાર, b બાર માઈનસ a બાર, c બાર માઈનસ a બાર. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, b બાર માઈનસ a બાર શોધી લઈએ. b બાર માઈનસ a બાર એટલે b બાર માઈનસ a બાર, this is 1 minus 1 0 2 minus 1 1 1 minus 0 1. પછી આપણે શોધીશું c બાર માઈનસ a બાર, c બાર માઈનસ a બાર -2 minus 1, this is -3, 2 minus 1 1 -1 minus 0, this is -1, તથા બંનેનો ક્રોસ ગુણાકાર b બાર માઈનસ a બાર ક્રોસ c બાર માઈનસ a બાર, this is I J K. b બાર માઈનસ a બાર, this is 0 1 1 -3 1 -1, this is I cap. આ ગયું આ બંનેનો ગુણાકાર -1 -1 પ્લસ j cap. આ ગયું 0 into -1 0 minus આ બંનેનો ગુણાકાર +3 પ્લસ k cap. આ ગયું આ બેનો ગુણાકાર, this is 0 minus minus plus 3 -1 -1, this is -2 I cap plus 3 j cap plus 3 k cap, this is -2 3 3. આનો જવાબ આવ્યો. હવે સમતલનું સમીકરણ, હવે ABC માંથી પસાર થતા સમતલનું સમીકરણ શું હતું? r બાર માઈનસ a બાર ડોટ b બાર માઈનસ a બાર ક્રોસ c બાર માઈનસ a બાર ઇક્વલ ટુ 0. r બાર એટલે કે x y z માઈનસ a બાર is 1 1 0 ડોટ b બાર માઈનસ a બાર ક્રોસ c બાર માઈનસ a બાર, એનું મૂલ્ય આપણે શોધી લીધેલું છે. શું છે? -2 3 3 -2 3 3, this is equal to 0. ઓકે, એટલે આપણે આને લખાય કઈ રીતે? xi cap plus y j cap plus z k cap minus I cap plus j cap plus 0 k cap લખવાની જરૂર નથી, ડોટ -2 I cap plus 3 j cap plus 3 k cap, this is equal to 0. આ થઈ ગયું સદિશ સમીકરણ. આ થઈ ગયું સદિશ સમીકરણ. હવે આના ઉપરથી જ કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તો શું કરીશું? લખવાનું સમતલનું કાર્ટેશિય સમીકરણ. સૂત્ર શું હતું? સૂત્ર પેલા સૂત્ર પકડો. મોડ ઓફ એ નિશ્ચાયકમાં x - x1 x2 - x1 x3 - x1 y - y1 y2 - y1 y3 - y1 z
z minus z1 z2 minus z1 z3 minus z1 बराबर 0. चलो x minus x1 એટલે 1, x2 minus x1, x3 minus x1. चलो y minus y1 1, 2 minus 1 2 minus 1. પછી z minus z1 1 minus 0 minus 1 minus 0, this is equal to 0. चलो निश्चय x minus 1 1 minus 1 0 minus 2 minus 1, this is minus 3, y minus 1 2 minus 1, this is 1, z minus 0 z 1 minus 1, this is equal to 0. ઓકે છે. ચલો હવે આનું વિસ્તરણ કરી દેવાનું. પેલો x minus 1 આ ગયું આ બંનેનો ગુણાકાર -1 -1 પ્લસ y -1 આ ગયું 0 into minus 0 minus minus plus 3, 0 plus 3 plus z આ ગયું આ બેનો ગુણાકાર 0 minus minus plus 3, this is 3 equal to 0. તો શું લખાશે -2 અહીંયા ગુણી નાખો -2x plus 2, 3 અહીંયા ગુણી નાખો plus 3y minus 3, this is plus 3z equal to 0, -2x plus 3y plus 3z 2 minus 3, this is -1 equal to 0. બંને બાજુ માઈનસ વડે ગુણી નાખો તો શું થશે 2x minus 3y minus 3z plus 1 equal to 0. જે ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ છે. પડી ખબર કે ના પડી? ફાવે ને 100%? યસ. તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. આવડી જાય? ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ કેવી રીતે શોધાય એની આપણે ચર્ચા કરી દીધી. ઓકે, તો હવે આપણે વાત કરીએ છીએ પાછા નવા કન્સેપ્ટની. એક એવો નવો કન્સેપ્ટ જેમાં આવે છે આજ ત્રણ બિંદુમાંથી પસાર થતો સમતલ, એનો જ ઉપયોગ કરીને આપણે સમતલનું અંતઃખંડ સ્વરૂપ એ આપણે જોઈએ. ચલો હવે સ્ટાર્ટ કરીએ નવો ટોપિક, સમતલનું અંતઃખંડ સ્વરૂપ. સમતલનું અંતઃખંડ સ્વરૂપ. ઓકે, ચાલો હવે સૌથી પહેલા જોઈએ અહીંયા y અક્ષ, x અક્ષ અને z અક્ષ. આ શું છે? ઉગમ બિંદુ O 0 0 0. હા, हमारे लिए समतल છે. આપણે ત્રિકોણાકાર વસ્તુ છે સમતલ. આપણે કોઈ સમતલ પાટીઓ આપણે આમાં અડાડી દઈએ તો ત્રણે ધારને અડશે તો ખરી ને ક્યાંક ને ક્યાંક. તો એ સમતલ કદાચ અહીંયા અડે છે, અહીંયા અડે છે A માં, અહીંયા અડે છે B માં અને અહીંયા અડે છે C માં. આ અહીંયા અડે એટલે A 0 0, આ છે 0 B 0 અને આ થશે 0 0 C અને આપણે આમ જોડી દઈએ. ક્લિયર? A B અને C લખીએ. હવે એની વાત કે અહીં સમતલ પાઈ એ x અક્ષને a 0 0, y અક્ષને b 0 b 0 અને z અક્ષને c 0 0 c માં છેદે છે અથવા સ્પર્શે છે. તો માટે a b c માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો. નિશ્ચાયક x minus x1, x2 minus x1, 0 minus a, y2 minus c bar minus a bar. ઓકે, તો આ થશે અગેન 0 minus a. પછી y minus 0, b minus 0, 0 minus 0, c minus 0, 0 minus 0,
सॉरी z, this is c minus 0 આના બરાબર 0. સાદરૂપ આપીએ જોજો મજા આવશે. નિશ્ચય x minus a, this is minus a minus a, y b a 0, z 0, c, this is equal to 0. ચલો હવે નિશ્ચયકનું સાદરૂપ આપીએ. x minus a કૌંસમાં આ ગયો આ બંનેનો ગુણાકાર bc minus 0 પતી ગયો, minus y આ ગયો minus a into c, this is minus ac minus 0 એટલે પતી ગયું, plus z આ ગયો આ બંનેનો ગુણાકાર 0 minus એટલે plus ab equal to 0. bc અંદર આપી દો, bc x minus abc minus plus ac y plus z ab equal to 0. આ માઈનસ abc વાળું પદ સામે આપી દો એટલે શું બનશે પહેલા એ જોઈએ. xbc plus y ac plus z ab equal to abc થશે. ઓકે, માઈનસ abc સામે જશે બરાબરની સામેની બાજુ એટલે પ્લસ abc વડે બધાને ભાગી નાખો એટલે શું થશે xbc upon abc, yac upon abc, zab upon abc equal to abc upon abc. ચલો b ગયું c ગયું તો શું આવશે અહીંયા x upon a, aa cc, y upon b, aa bb, z upon c આખું ઉડી ગયું, this is 1 તો 1. ઓકે, આ થયું સમતલનું અંતઃખંડ વાળું સ્વરૂપ કે જ્યાં x અંતઃખંડ, y અંતઃખંડ, z અંતઃખંડ, x અંતઃખંડ તરીકે શું આવશે a, y અંતઃખંડ b અને z અંતઃખંડ c. હા, એટલે આટલું જે માપ છે આ થશે a, આટલું થશે b અને આટલું થશે c. ક્લિયર? એટલે x અંતઃખંડ a, y અંતઃખંડ b અને z અંતઃખંડ c. એટલે કે x y z અંતઃખંડ આપેલા હોય તો એના ઉપરથી આપણે સમતલનું સમીકરણ શોધી શકાય. એટલે આ થઈ ગયું સમતલના અંતઃખંડ વાળું સ્વરૂપ. ક્લિયર? તો ચલો હવે એમાં જ જો કદાચ આમાં રિલેટેડ કોઈ દાખલા હોય તો આપણે એની વાત કરીએ. જો આમાં સ્વાધ્યાયનો 7મો અને 8મો દાખલો, સ્વાધ્યાયનો 7મો અને 8મો બે દાખલા છે તો ચલો જોઈએ દાખલા નંબર 7 અને 8. ચલો આવી જાઓ દાખલા નંબર 7 ઉપર. આ છે 11.3. સમતલ, અહીં સમતલ સોંપી દીધું છે 2x plus y minus z, 2x plus y minus z that is equal to 5 પર કપાતા દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ એટલે x y અને z અંતઃખંડ મારે શોધવાના છે. તો એક કામ કરીએ, અંતઃખંડ શોધવા માટે x upon a એટલે છેદમાં જે x ના છેદમાં જે હોય x અંતઃખંડ, y ના છેદમાં હોય એ y અંતઃખંડ અને z ના છેદમાં એટલે z અંતઃખંડ. તો એક કામ કરીએ, સૌથી પહેલા બધાને આ 5 વડે ભાગી નાખો એટલે શું થશે 2x upon 5 plus y upon 5 plus minus z upon 5 this is equal to 1. હવે આપણે લખાય કેવી રીતે x upon 2 ક્યાં જશે છેદના છેદમાં, this is 5 upon 2 plus y upon 5. અહીંયા હું પ્લસ કરું છું આ z minus 5 અહીંયા કરી દઉં 1 ને x upon a plus y upon b plus z upon c equal to 1 સાથે સરખાવતા એટલે શું થશે x અંતઃખંડ a બરાબર 5/2,
y અંતઃખંડ b ઇઝ ઇક્વલ ટુ 5 અને z અંતઃખંડ c ઇઝ ઇક્વલ ટુ -5 અને આ થઈ ગયો તમારા દાખલાનો ફાઇનલ આન્સર. ક્લિયર? ચલો હવે એમાં જ દાખલા નંબર 8 જુઓ. શું કહે છે દાખલા નંબર 8? સમજો પહેલા. y અક્ષ પર 3 અંતઃખંડ વાળા અને ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ શોધો. એટલે આપણે જે સમતલનું સમીકરણ શોધવાનું છે એ ખાલી y અંતઃખંડ આપેલો છે એટલે ફક્ત y અક્ષને જ છેદે છે. નીચેનું કોને સમાંતર છે? ZOX. તો ચલો હવે અહીં માગેલ સમતલ એ સમતલ ZOX ને સમાંતર છે. હા, એટલે આકૃતિ કેવી બનશે સમજો. આપણે આકૃતિ દોરવા જઈએ તો x y અને z અવગમ બિંદુ. આ સમતલ કયું છે? હા, આ જે છે ZOX આ છે. હા, હવે એક સમતલ હું બીજું લઈ લઉં આમ કે જે આને સમાંતર છે. હા, સમજો. એ સમતલ હું આમ દોરું છું. આ છે માગેલ સમતલ. સીધી વસ્તુ છે એ y અક્ષ ને અહીંયા ક્યાંક છેદશે. હા, 3 આગળ છેદે છે તો સીધી વસ્તુ છે ZOX ને તો છેદશે જ નહીં ને, એને સમાંતર છે. હું તમને એવું કહું, કોઈ રેખા x અક્ષને સમાંતર હોય તો x સાથેનો છેદ બિંદુ ના મળે પણ y ને છેદે. y ને સમાંતર હોય તો x ને છેદે, y ને ના છેદે. એટલે જેને સમાંતર હોય એને ના છેદે. તેવી રીતે ZOX સમતલ પોતે આ નીચેના સમતલને સમાંતર છે એટલે કે x અંતઃખંડ અને z અંતઃખંડ નહીં મળે. તો લખવાનું તો માટે x અંતઃખંડ ઇક્વલ ટુ a અને y અંતઃખંડ ઇક્વલ ટુ b નું અસ્તિત્વ નથી તથા સોરી z અંતઃખંડ નું અસ્તિત્વ નથી તથા y અંતઃખંડ ઇક્વલ ટુ 3 છે. તો માટે સમતલનું સમીકરણ હા x upon a y upon b plus z upon c equal to 1 માં a અસ્તિત્વ નથી અને z અંતઃખંડ c નું અસ્તિત્વ નથી. તો સીધી વસ્તુ છે x જેમાં a અને c આવે છે નહીં આવે એટલે ફક્ત શું હશે y upon b equal to 1. તો y upon 3 that is equal to 1. 3 સામે ગુણાઈ જશે એટલે શું હશે y is equal to 3 જે સમતલનું સમીકરણ છે. ફરી એકવાર આપેલું સમતલ ZOX ને સમાંતર છે એટલે કે x અક્ષ એટલે x અંતઃખંડ નહીં મળે એટલે a સ્મોલ a નહીં મળે, z ને પણ ના જ a કરે એટલે z અંતઃખંડ પણ નહીં મળે એટલે કે c abc માંથી a અને c નું અસ્તિત્વ નથી. તો ફક્ત શું વધ્યું b. એટલે આપણું આ જે સમીકરણ હતું a અને c અસ્તિત્વ ધરાવતું ના હોય તો ફક્ત શું વધે y upon b જ વધ્યું ને એટલે y upon b equal to 1 અને એમાં પણ આપણે b ની કિંમત મૂકી દીધી એટલે આપણને y અંતઃખંડ એના ઉપરથી આપણને સમતલનું સમીકરણ મળી ગયું જે આપણે શોધવાનું હતું એ જ. ક્લિયર? એટલે 7મો અને 8મો દાખલો એ આ અંતઃખંડના સ્વરૂપમાં હતો એટલે આપણે એની ચર્ચા કરી લીધી. ઓકે, હવે બીજું કોઈ એમાં છે નહીં. ઓકે, લાઈ જઈએ હવે ફરીથી. સૌથી પહેલા આપણે જોયું 3 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતો સમતલ, 3 ભિન્ન બિંદુઓ સમતલીય થાય તેની શરત. પછી એના પછી આપણે જોયું 3 બિંદુની મદદથી પછી એના દાખલા પણ આપણે જોયા. પછી આપણે જોયું કે અંતઃખંડ સ્વરૂપ સમીકરણ અને હવે આવે છે સમતલનું બીજું સદિશ અને કાર્ટેશિય સમીકરણ. ચલો નવો મુદ્દો સ્ટાર્ટ કરું છું. સમતલનો અભિલંબ
तथा अभिलंब वाला अभिलंब स्वरूप समतलનું સમીકરણ સમતલનો અભિલંબ તથા અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ સમતલનો અભિલંબ કોને કહેવાય પહેલા આપણે સમજી લઈએ ધારો કે હું કહી દઉં કે કોઈ એક સમતલ છે કે આવો એક કોઈ સમતલ છે યસ જો આ એક સમતલ છે પ્લેન સમતલ છે હવે આના ઉપર અસંખ્ય રેખાઓ આવેલી છે આમ 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 ગમે તે પણ એક એવો સદિશ લેવાનો કે આ સમતલની બધી રેખાઓને કેવો લંબ હોય ધારો કે એક આ છે હા એક આ છે હું આડાવડી મૂકી દઉં છું આવી અલગ અલગ રેખાઓ છે મને ખબર નથી કઈ દિશા કોના ત્યાં છે હા ચલો આવું કંઈક કર્યું તો મારે એવી દિશા લેવાની કે જ્યાં સમતલ પર આવેલી બધી જ રેખાઓને લંબ હોય તો સીધી વસ્તુ જ આમ જ થાય ઓકે એટલે બધાને લંબ થાય ને તો જો व्याख्या ठीक है अभिलंब समतल पाई पर आवेल प्रत्येक रेखा ने लंब दिशा मानो सदिश એટલે સમતલનો અભિલંબ અભિલંબને n બાર ઇક્વલ ટુ a, b, c વડે દર્શાવાય છે અભિલંબની દિશા એટલે સમતલની દિશા કહે છે અભિલંબની દિશાને સમતલની દિશા કહે છે એવું કેમ સારું બહુ મસ્ત વસ્તુ બહુ અને સમજવામાં એકદમ સરળ હું આ એક રેખા છે તો આ રેખાની દિશા કઈ છે તમે આમ પણ કહી શકો અને આમ પણ કહી શકો બીજું કઈ ખરી ના આ બે જ વસ્તુ ધારો કે કોઈ સદિશ છે આ એરો છે સમજો સદિશ આમ છે તો આની દિશા આમ છે આપણે એવું કહી શકાય આમ છે સદિશ આમ છે આપણે એવું કહી શકાય પણ હું એવું કહી દઉં સાંભળજો સમતલ તો આ સમતલ છે તો આની દિશા કઈ આ સમતલની દિશા કઈ લેવાની કોઈ કે સર આ લાઈન આમ જાય છે ને એટલે આમ દિશા લેવાની કોઈ કે સર આ આમ જાય છે એટલે આપણે આ દિશા લેવાની કોઈ કે પાછું આમ જાય છે ના કોઈ કહે છે સર સમતલનું આ સરફેસ ઉપરની તરફ છે એટલે આમ લો કોઈ કે નીચેની તરફ લો લેવાનું કયું ઓકે એટલે હવે આપણે એક એવી દિશા નક્કી કરવાની કે તમે સમતલના કોઈ પણ બિંદુએથી જોશો તો સેમ આવે તો એને કહેવાય સમતલને લંબ દિશા ચલો જો સમતલને લંબ એટલે આમ લઈ લો પછી આ સમતલ તો મેં આટલું જ જોયું છે સમતલ તો આને બહુ મોટું હોય અનંત સુધી વિસ્તરેલું હોય ને તો તમે જો હું આમ લઉં એને લંબ દિશા એટલે ઉપર તરફ અહીંયા લઉં અહીંયા ગમે ત્યાં લઉં બધી જગ્યાએ એની દિશા કેવી હશે ઉપર તરફ એટલે જે ઉપર તરફ એટલે સમતલને લંબ હોય એવી દિશાને સમતલની દિશા કહેવાય અને સમતલને લંબ હોય એવી દિશાને તો આપણે શું કહીએ છીએ સમતલને લંબ હોય એવી દિશામાં આવેલો સદિશ એટલે અભિલંબ એને આપણે શું કહીએ સમતલનો અભિલંબ ચલો આપણે એની આકૃતિ જોઈએ અને પછી એના ઉપરથી સમતલનું સમીકરણ તારવીએ જો મજા આવશે હું એક સમતલ અહીંયા છે એવું કહી દઉં હા આ શું છે સમતલ પાઈ સમજો હા આ એક સમતલ છે પાઈ હું અહીંયા એક બિંદુ લઈ લઉં છું ધીસ ઇઝ એ
a બાર અને અહીંયા કોઈ એક સ્થાન સદિશ લઈ લઉં છું p, ધીસ ઇઝ અ r બાર અને અહીંયા એક આ છે સદિશ ap. હવે એને લંબ હોય એક એવો સદિશ લઈ લઉં છું, ધીસ ઇઝ અ n બાર, જે આને કેવો છે લંબ. તો આપણે એવું કહી શકાય તથા સદિશ AP લંબ n બાર. તો આપણે એવું કહી શકાય AP ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ 0. લંબ છે એટલે બંનેનો ડોટ ગુણાકાર સ્વાભાવિક છે 0 થવાનો. AP એટલે r બાર માઈનસ a બાર, r બાર માઈનસ a બાર ડોટ n બાર ઇક્વલ ટુ 0. હા, અથવા તો આને અંદર અંદર ગુણી નાખો એટલે r બાર ડોટ n બાર માઈનસ a બાર ડોટ n બાર ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. હું આને સામે આપી દઉં એટલે r બાર ડોટ n બાર ઇક્વલ ટુ a બાર ડોટ n બાર. ઓકે, આ થઈ ગયું. આવું કહી શકાય કે બિંદુ a બાર માંથી પસાર થતા અને n બાર અભિલંબ વાળા સમતલનું સદિશ સમીકરણ છે, જે બિંદુ a બાર બિંદુમાંથી પસાર થતા અને n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ છે. ક્લિયર? એટલે r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ n બાર. ક્લિયર? યસ. હવે જ્યાં r બાર એટલે શું છે x y z, n બાર એટલે અભિલંબ શું છે a, b, c અને a બાર એટલે બિંદુ એટલે કે x1 y1 z1 શું છે x1 y1 z1. ચલો આ બધી કિંમતો અહીંયા મૂકી દઉં તો શું થશે માટે r બાર એટલે x, y, z ડોટ n બાર એટલે a, b, c ઇક્વલ ટુ a બાર this is a x1 y1 z1 અને n બાર this is a, b, c. ક્લિયર? હવે શું કરીશું? ડોટ ગુણાકાર કરો ax plus by plus cz. હા, ax plus by plus cz is equal to અંદર ડોટ ગુણાકાર ax1 plus by1 plus cz1. ઓકે, અને આપણે abc અચળ x1 y1 z1 એ પણ અચળ બિંદુ છે એટલે આપણે એને એક અચળાંક તરીકે નવો ધારી લઈએ. જો abc અચળાંક તો છે જ, આપણે એને નવો અચળાંક ધારી લઈએ d, જ્યાં d is equal to ax1 plus by1 plus cz1. એટલે આ એટલે શું થયું? આ થયું ને, એટલે a બાર ડોટ n બાર જ કહેવાય ને. આ તો માટે d is equal to a બાર ડોટ n બાર. ઓકે, તો માટે કાર્ટેશિય સમીકરણ શું થશે? ax plus by plus cz that is equal to d. ફરી તો આનું કાર્ટેશિય સમીકરણ શું થશે? ax plus by plus cz is equal to d. આ શું થઈ જશે? સમતલનું કાર્ટેશિય સમીકરણ. અને અહીંયા પણ r બાર ડોટ n બાર is equal to a બાર ડોટ n બાર ને આને આપણે એવું પણ કહી શકાય r બાર ડોટ n બાર this is equal to d. હા, જ્યાં d એટલે શું છે? a બાર ડોટ n બાર. ક્લિયર? એટલે આપણે આ વસ્તુ પણ એને કહી શકાય. હા, એટલે આ થઈ ગયું n બાર અભિલંબ વાળા અને a બાર માંથી પસાર થતા સમતલનો સદિશ અને કાર્ટેશિય સમીકરણ. આટલી જ વસ્તુ છે. ક્લિયર? અને યાદ રાખજો આને ax by cz equal to d ને આ જે કાર્ટેશિય સમીકરણ છે એને સમતલનું વ્યાપક સમીકરણ પણ કહેવામાં આવે. કેમ એવું? કેમ કે તમે સમતલ
ના દાખલાઓ આપણે જ્યારે ગણીશું, જ્યારે આપણે જવાબ લાવીશું તો જવાબ આના સ્વરૂપમાં જ આવશે. યાદ કરો, રેખાનું વ્યાપક સમીકરણ શું હતું? ax by cz ax by c is equal to 0. હંમેશા એનો જવાબ એવો જ આવે ને, આમાં પણ એ જ વસ્તુ આવશે. ક્લિયર ને? એટલે આને આપણે વ્યાપક સમીકરણ પણ કહી શકાય. ઓકે ઓકે. તો આજે આપણે જોયું રેખાના એ સમતલના સૂત્રો, એના દાખલા, સમતલનો અભિલંબ વાળું અને કાર્ટેશિય સમીકરણ. ક્લિયર? આવતા લેક્ચરમાં સાંભળી લેજો, આવતા લેક્ચરમાં હું આના રિલેટેડ દાખલાઓ ચાલુ કરીશ. ઓકે. અને ત્યાં સુધી તમે આ બધા સૂત્રો વ્યવસ્થિત વાંચશો, જોશો, સમજશો અને પછી ફેરબુકમાં પણ લખી નાખશો. અને પછી આપણે સૂત્રો તમે વ્યવસ્થિત કરેલા હશે તો આવતા લેક્ચરમાં જ્યારે હું આના દાખલા ચાલુ કરીશ, હજી આમાં ઘણા ખરા સૂત્રો બાકી છે, બધા સૂત્રોનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આગળ ગુજકેટ હોય, જેડબલઈમાં હોય, કામમાં આવશે જ. હા, ઓકે. તો અહીંયા સુધી રાખીએ, બાકીનું આવતા લેક્ચરમાં. ક્લિયર? તો મળીએ આવતા લેક્ચરમાં આવી રીતે. સેમ ટાઈમ, સેમ પ્લેસ, સેમ સબ્જેક્ટ. ગુડ બાય, ટેક કેર, સાવધાન.